અશોક, આ વાડીની હાલત તો જો. આ કેટલાય દીથી ભાગ્યા નથી આવતા ને, એમાં વાડી તો દેવાઈ ગઈ છે. તે કોણ વરસ છે ને મને લાગે નથી હારું. તો એક કામ કરું, આ હંધુય આપણે કઈ નાખવું છે હરખું. હા તે કરી જ નાખવાનું હોય. હું શું કહું કે હવે આવતા વારે છે ને તલ વાવવાનું. ઈ આવતા વરાની લે સ્વીટી મિત્તલ આવતી રે. તમે હવે સાઈડ માં ખો. ક્યારે આવ્યું તમે બે? બસ જો તારા ઘરે ગયા હતા તે ખબર પડી કે તું એ વાડીએ છો તો બસ ત્યાંથી અહીંયા આવ્યા. હા, પણ આ અચાનક આવવાનું કઈ થયું નથી ને? બાપુજી બધાય મજા છે ને? તો આને આવું જોઈએ જીજુ. આને છે ને હંધી ઉપાથી જોઈ આખા ગામ કાંઈ થયું નથી. બેન તું શાંતિથી આ મોજથી રહેશો ની જોવા આવી છું. જો વાંધો નહીં. આમ તો આ પહેલી વાર આવી નહીં. હા, અમારા લગ્ન થયા ને પછી પહેલી વાર આવી છું અને આવતી રહેજે હવે. આ સારું લાગે તું આય ને તો ઘરમાં એમ થાય કે કોક વાત કરવા વાળું છે. બાકી તો અમારા ઘરમાં બધાય શાંત છે. ખબર અંતર પૂછે ને ભયો ભયો. લે કેમ તે જીજુ? કેમ તમારા ઘરમાં બધા શાંત છે? કેમ વાત નથી કરતા? કા તારે ઝઘડો કરાવો છે? અમારો પરિવાર રહ્યો ને એ બધાયથી અલગ છે સમજી. બધાય શાંત અને બધાય સુખી. પણ હું કહું આ મિત્તલ ને હારે લાવી ને બહુ સારું. નકર આ તો કોને ખબર ક્યારે આવે. તો એમને એમ નથી આવ્યા હો અહીંયા કઈક સરસ સરસ ખાઈ પીને જાશું. આ તો બોલશે નહીં કે હા ભાઈ રોકાઈ જાશો એમ. તો એમ કઈ થોડી જવા દેવાની હોય. અને એમાં કહેવાનું શું હોય, રોકાવાનું જ છે ને. અને એ ઢીંગલી તારી નિહાર કેમ હાલે છે? સારી ચાલે છે. અને હું કહું જો આજ આપણે જાવીએ ને એટલે આને કારેલાનો રસ અને બપોરે કારેલાનું શાક, ઘઉંની રોટલી, જુવારની કઈ કે ઘઉંની ઈ બધુંય દેજે. અશોક, આ પહેલેથી કારેલા જેવી તો છે. કારેલા તું છે ને મારી બેન થઈને કાઈ નહીં હાલ હાલ મિત્તલ આપણે જાઈએ. અરે સાંભળ તો ખરી. એમ કહું છું કે આ પહેલેથી છે ને તને ખોટું સહન ન થાય. ગમે ને ગયા હોય ને તો કોઈ કઈ બોલ્યું હોય ને તો તરત મોઢા ઉપર જવાબ આપી દે. આખા બોલી છે એમ કહું છું. હા કારેલું કેમ આવ્યું હશે? અને તમે શું કહો છો કારેલા ખવડાવશો? કોક છે ને માણા આવે તો એક શ્રીખંડ પૂરી ને હારું હારું ખવડાવે. આ તો તમારામાં હંધુય આવું ના આવું. શ્રીખંડ ને પૂરી ની શું આવે? જો કેવા આપણે તો હા શું કહેવાય ફસાઈ ગયા શું કારણ વગરના જીજા છે. કાઈ તારે જે ખાવું હોય નહીં હંધુ એ કહી દેજે ને તોય કહી દેજો તારા જીજાજી લેતા આવશે. અને હું તને શું કહું છું આ પહેલી વાર આવી છે તો કાકાની પેરામણી કરાવવી તો. હા તે કરાવવાની જ હોય ને. હા મારી બેન આપણે લગ્ન થયા ને પછી પહેલી વાર આવી છે. હવે થોડા દી રોકાઈને જાજે. ના રે હા રોકાવાનું તો ખબર નહીં પણ અત્યારે આવીશું તો મેં કીધું બે ઘડી હવે વાતચીત કરી લઈએ પછી વિચારશું. અને પછી હું કઈ તારા હગાઈ નું કઈ વિચાર્યું છે કે? હું એટલી મોટી નથી થઈ ગઈ મારી બેન જેટલી. હજી મારી વાર છે હું નાની જ છું. હજી નાની જ છો એમ? આ મારી બેન નું હક પણ તો છે ને ઈ શેરમાં કરવાનો છે. જાવું છે ને? હા જો મારે છે ને હવે ગામડામાં ન થાવું. આ ખેતીવાડી કામ ને હંતુય મારથી નો થાય. આયા અમે અત્યારે આયા રેવી છે ને અમને ખબર છે. આયા જે છે ને હાસુ સુખ આયા છે સમજી. આ કુદરતી વાતાવરણમાં રહેવી ને એટલે મજા જ આવ્યા કરે. હા એ હંધી વાત સાચી છે. તે હું ને ગામડા નથી એમને હું એ મોટી થઈ હે તે મને નહીં ખબર ગામડું કોને કહેવાય. એલી ફોન ક્યારે લઈ આવી તું? જો નજર પાડી હો. આ તમને ખબર છે આ છે ને વરદીમાં બીજો ફોન લીધો છે. નહીં હું ખબર હોય નહીં ને અહીંયા કરતી હાથમાંથી પાડી દે. એ તો ભણવાનું આવે છે આમાં. આ તો ખબર છે હો, ભણવાનું આમ હોય ભણવાનું આમ હોય. હવે તો તારા લગ્ન થઈ ગયા છે તોય તો તમારી પાસે પંચાયત મુક્તિ જ નથી. તો ક્યાંથી મૂકે? હાલો હવે તમે બે છે ને મારા ભેળી આવો. અને હું કહું હું ભાઈ પાસે જાઉં પૈસા લઈ આવું એટલે. હા પૈસા લઈ આવો અને આમને જે ખાવું હોય ને એ લેતા આવજો. શું ખાવાનું છે કહી દો. શ્રીખંડ પૂરી. તારે ચાઇનીઝ મંચુરિયન. લે લે આ ચાઇનીઝ ખાતી થઈ ગઈ. આયા મંચુરિયન બધું મલાઈ આગળી. તમારે નથી ખવડાવવું કોને કારેલા ખવડાવ તમારે તો. હારું હાલો તો હાલો તમે બે મારા ભેળી હાલો. હાલ જાવ. હું જાઉં છું આમ. હા તો બેન કેટલું કામ બાકી છે? આ કામ ને હવે કરવાનું હતું પણ તું આવી એટલે નથી કરવું. કોઈ દેખાતું કાં નથી. આ બધા ક્યાં મરી ગયા? મને હું પૂછો છો તમે? હું તો કેમ 24 કલાક રહેતી હોય. 24 કલાક ધ્યાન તો રાખવું જોવે ને કે નહીં? તો તમારે રખાય ને. મોટા ભાઈ આ મારી હાળી આવી છે. સારું શરબત પાયું? હા કેમ છે? સોડા લઈ આય. લઈ આવશે.
કેમ છે એને એને સારું છે ભાભી હું કહું છું કે ઈ આ પહેલી વાર આવી છે બરોબર હા. તો કાક પેરામણી તો કરવી પડે કે કરવી જ પડે ને એમાં પૂછવાનું હું અશોકભાઈ હારામાં હારી પેરામણી કરજો ઘરે જઈને વાત કરે ને કે પેરામણી આવી છે તો 10 મણા વખાણ કરવા જોવે કોને પૂછી એમાં પૂછવાનું થોડું હોય અને મને તો પૈસા આપો એટલે હું લઈ આવું જો અશોક આ એવું જરૂરી નથી કે પેરામણી કરવી જ પડે અને એ તમે જ્યારે એના ઘરે આંટો મારવા જાઓ ને ત્યારે ને હાથમાં રૂપિયા આપી દેવાય અત્યારે આપણા ઘરે આવે તો કઈ દેવા પડે એવું કઈ ના હોય આ પહેલી વાર ઈ આવી છે એટલે કહું હા આપણે મને ખબર છે લગ્ન પછી પહેલી વાર આવ્યા છે તારા હાડી હે તો હું એમ જ કહું છું તને કે તું પહેલી વાર એના ઘરે જા ત્યારે એના હાથમાં રૂપિયા આપી દે એમ થોડું હોય કઈ તમે કેવી વાત કરો છો આપણા ઘરે માણસ આવ્યું હોય ને તો પેરામણી તો કરવી જ પડે રિવાજ છે આપણા કુટુંબનો હા પણ પેરામણી તો આપી દેજે ને તારી એકાદી હાડી પડી હોય તો અરે મારી હાડી નો દેવાય એને હાડું નવી હાડી લાવવી પડે એટલે કહું છું નવી હાડી કે તે પહેરી ન હોય હાડી નવી જ હોય કે જૂની થઈ જાય પડી પડી નવી જ હોય હા તો બસ તો ઈ આપી દેજે અશોક તાર ભાભીની હાડી લઈને દઈ દેજે હો થોડી દેવી લે તમે છે ને એ માડોડાઈ ન કરો આ દોડે ક્યાં કરું છું આ જો કપાસ જેવો તેવો જોતો અને પોરનો કપાઈ પડ્યો હજી વખારતમાં ખબર છે ને તને હે આ ભાવ શું હાલે અત્યારે વેચવા જાવું તોય આપણે તો નુકસાનીમાં છીએ અરે પણ 1000-1500 ની વાત છે એમાં કપાસ ક્યાં વચ્ચે આવ્યો અરે પણ તું સમજતી કા નથી 1000-1500 રૂપિયા અત્યારે કેટલા મહત્વના છે તને ખબર છે ના રે શું ના. છે અશોક ને અશોક કેટલા મહત્વના છે આ લાઇટ બિલ કેટલા મેં કીધું તું સડી ગયું છે 4 મહિનાની હા અને બીજો હમણાં સડી જાય જુદો તો એમ સમજતું કે 4 નહીં ને 5 મહિનાનું ચાલ્યું તું અરે 6 મહિનાનું ચાલ્યું તું આપણને હું ફેર પડે કોઈ માણસ આપણી ઘરે આવ્યું હોય ને તો વ્યવહારમાં ઊભું રહેવું પડે એમાં નો હાલે ભાઈ હવે વ્યવહારમાં અત્યાર સુધી ઊભા જ રહ્યા છે એમાં ડહડાઈ ગયા છે આ કઈ થાતું નથી કાંઈ અને પગના ટાંટિયા ડહડી લે તમે નહીં માનો ને મારી વાત વાત તારી કેની માનું તમે બે મારી વાત સાંભળી લો કાન ખોલીને તારે તારી હાલીને કાંઈ પણ આપવું હોય તો તારી બાપીનું અથવા તારી વહુનું એમાંથી દઈ દેજે નવું જે હોય બરાબર નવું લેવાની કોઈ વેન કરતો ને ખોટા અત્યારે રૂપિયા બગડવાના થતા નથી અત્યારે રૂપિયા બચાવવાના છે આ વરા હારું જાતું ઉપરથી ખર્ચાઓ કરો છો મેં થોડું કઈ મોડું કર્યું છે તમે એ મોડું નથી કર્યું હું એમ નથી કેતો અશોક અમારી વાત એટલી જ છે ખાલી કે આપણે અત્યારે પૈસા રૂપિયા બગડવાના થતા નથી નહીં માને આ કોઈ આવીને આવી જીત લઈને બેઠા હોય તમારી હાડી આવી તો કેમ 1000 રૂપિયાની હાડી લઈ દીધી અશોકભાઈની હાડીને હું કામ નહીં ત્યારે છે ને સમય અલગ હતો અત્યારે આપણે શું વેચ્યું તું ઘઉં કર્યા હતા ને ઘઉં વેચ્યા હતા ને રૂપિયા પડ્યા હતા તો દીધું અશોકભાઈ તમે ચિંતા કરો માં હું તમને કહું છું ને તમારે જી જોવે નહીં લઈ આવજો બિલકુલ નહીં લેતો મને પૂછ્યા વગર તારા ભાઈ નું માનવાની વાત કે આ કે માનવાનું છે ભાઈ તમે સમજી જાઓ ને મારે બીજું હું કહું છું સમજી જાય ને તું હા પાડ દે એટલે વાત પૂરી થઈ જાય નહીં મારે એ રામણી તો કરવી જ છે. ઓય સામેથી ગુલાબનો ગોટો તોડીએ જા દઈ દે તાર હાળીને જા એવું બોલે છે પણ આ હાડીને ગુલાબનો ગોટો ન દેવાય એ ઊંધું સમજે તો તો સમજે અશોકભાઈ તમે જાઓ મેં તમને કીધું ને આપણે કંઈક કરશું ના ના પછી પાછું ઝઘડો જ કરવો છે ને વાંધો નહીં બસ જો એમ સમજી જતો હોય તો પહેલે હું જોઈ પછી એટલે જો ધમકી અહીંયા તો મારો બેટો ધમકી મારે તો કાયા બેઠા છે શ્રીખંડ પૂરી લઈ આવ્યા લાગે છે શીંગાથી હાય માં થાકી ગયા હો અશોક એટલો તમારે કહેવાનું પણ હો હારે હો કાંઈ ગામડામાં તો એવું જ હોય ખેતર આવ્યો હોય તો તને શું લાગે છે તારી હાટુ ઓલા ઓલું શું કહેવાય સાદર ને એવું લઈને આવું તે તો પણ બહુ કરી છે જીજુ આમ સમજાવો ને જ્યારથી આવી છું ને ત્યારથી કટ કરે છે તમને શું થયું છે કા નથી બોલતા સારું બસ શ્રીખંડ પૂરી નહીં મળ્યો તો સે ખવડાવશો એ ખાઈ લઉં પણ આમ નિરાશ નો બે અશોક શું થયું છે કાઈ નહીં બોલો ને હવે હું કાંઈ નહીં આ મોગો હેનો ચેડો છે હા હા આદિભાઈ હું આદિભાઈ હવે એમણે શું કર્યું જી કર્યું ને એને જ બધું કર્યું કે હો કે હું કર્યું એમ જી કર્યું ના કર્યું ને તે કર્યું ને
આ ફલાણું ઢીમકું મૂકો ને પેલા બોલો કે હું થયું છે. હું એની પાસે આ પૈસા લેવા ગયો તો ને હા તો એને ના પાડી. હા તો પછી આપી દે. અરે હું પછી આપી દે. અત્યારે આ આવી છે તો અત્યારે પેરામણી કરવાની હોય ને. ખીજાજી જો મારી વાત સાંભળો, આ તમને ના પાડી હોય ને તે અમારી માટે થઈને તમારે એ બધું કરવાની જરૂર નથી, અને પેરામણી કરવી એ જરૂરી નથી. તો ખોટા મારી માટે થઈને ઘરમાં ડખા ન કરતા. અશોક મારી વાત સાંભળો. તમે આ આદિભાઈને કીધું કે લગ્ન પછી પહેલી વાર આવી છે મારી હાળી, તો મારે એને પેરામણી કરવી પડે. હા બધુંય કીધું મેં, પણ એને એમ કીધું કે તું જ્યારે એની ઘરે જા ને તો રોકડા પૈસા આપી દેજે. એની હાળી આવી ત્યારે પેરામણી કરી હતી ને એ બહાર ફરવાઈ લઈ ગયા તા, ખબર છે ને? આપણે એવું ન જવાનું હોય. આ તો રીતિ રિવાજ નિયમો હોય ને એટલે હા હંધું એ કરવું પડે. અને હું માનું છું કે ભાઈ ના તો ન પાડવી જોઈએ, પણ પેરામણી તો કરવી જ પડશે ને. કપા નથી વેસાણો એમ મને કીધું. કાઈ નહીં સીજુ, હવે ધીરજ રાખો ને. હવે આ વખતે ને તો કાઈ નહીં થશે પછી. પણ જો હું એક વાત બેન, તું ખાસો આ જીજાજીને સમજાવશે, વધારે પડતું ઘરમાં બોલતા નહીં. હું આવીને એમ ન થાય તાર કાહરિયામાં કહેજો આ બેન આવીને ડખા શરૂ થઈ. અરે પણ તારા લીધે ક્યાં ડખા થયા છે? આ ભાઈ ના પાડી છે ને, અને ભાઈ પાસે કઈક કારણ છે ને. એમને કીધું કે કપા નથી વેસાણા, કાંઈ વાંધો નહીં, માનું છું કે આપણે આને કઈક પૈસા કે કઈક લઈ દેવું પડે. પણ હવે અત્યારે ભાઈએ ના પાડી છે તો કઈ એમની સામે થોડી જવા હે? આખો દી હું ખેતરમાં ટૂંકું છું હો. પેલા ભાગ્યા હોય તોય હું કામ કરાવું છું, એ તો ખબર છે ને. એમ તો ખબર છે તો હું ભાઈની સામે થાઓ એમને બોલશો, એમની હારે બાંધવા જાઓ? બાંધવા સીધું જો એ બધું કરતા નહીં. બાકી છે ને બેન અત્યારે છે ને હાલે હાલ આપણે છે ને ઘર ભેગા થાય. ઊભી તો રે પણ ઉતાવળી વાત કરી છે ને અમે. પણ બાંધવાની ન કરતા એમ જો. કહું છું. જે કરવું એ કરો. હા બાંધવું નથી ને કાંઈ નથી કરવું. આપણા ઘરમાં કોઈ દી કોઈ બાજા છે, પણ મેં એક નિર્ણય લઈ લીધો છે કે હવે આપણે ભેગું નથી રહેવું, અલગ થઈ જવું. હું બસ ઊભી રે. હું બોલો છો? આ ભાન છે કે નહીં કે આ ખેતરમાં મગજ નાખી આવ્યા છો? મારું મગજ છે ને હવે કામ કરવા લાગ્યું. ભાઈ અવડી આમથી વાતમાં કોણ અલગ થવાની વાત કરે? અને આમાં અલગ થવાની વાત જ ક્યાં આવી? અરે મારું કાક સ્વમાન હોય કે નહીં? એ સીસુ સ્વમાન ની રેવા દો ને, તમારું સ્વમાન છે જ. આ તમે છે ને આ કેવું થાય ખબર, હું આવીને આ બધું અલગ થવાનું થયું. મહેરબાની કરીને રેવા દો ને. તું આવીને એટલે બધી હકીકત હતી ને સાચી વાત એ અત્યારે ખબર પડી ગઈ કે જુઓ તમે હે ને અત્યારે શાંત થઈ જાઓ. આપણે છે ને આના વિશે પછી વાત કરી. નહીં. બસ હું તો બા બાપુજી પાસે જવાનો છું અને કહેવાનો છું કે બસ હવે અમારે અલગ થઈ જવું. પણ હું મંડાણા છો અલગ થવાની વાત? એમ કે અલગ થઈ જવાય? અને આ કઈ એટલી મોટી વાત નથી. તમે તો એમ વાત કરો છો કે તમે કેમ ભાઈ પાસેથી કરોડ 2 કરોડ રૂપિયા માંગી લીધા હોય અને ભાઈ ના પાડી દીધી હોય. વાત જ છે, મારે ક્યાં વધારે જોતા હતા? એટલા પૈસામાં એને મને ના પાડી દીધી. એ પણ એમની પાસે કારણ છે. એમને કીધું કે નથી દેવાય એમ કઈક સમજી વિચારીને તો એમને કીધું હોય છે ને. જો સીસુ આ લપ મેલો ને હવે થઈ ગયું નહીં થઈ ગયું છે. તમારા ભાઈ છે ને એવા નથી હો ને, પણ હવે જવા દો ને. આપણે હાલ ને બેન જાય, એમ ભૂખ લાગી છે. હા જાય. અને આ તમે છે ને અલગ થવાની વાત છે ને એ મેલી દેજો. મૂકી પણ આ દાદા દાદી સામે, બાકી આમ નહીં મૂકું. તો કોઈ વાત જ એ હારું કરવું હોય નહીં કરશો. હું વાત કરી લે મોટા ભાઈ ને ભાભી યાર. હાલ એમ હા બેઠા રહ્યો અહીંયા. હાલ મારી કઈ આબરૂ જ નથી રહી, મને ના પાડી દીધી.